જય માતાજી મિત્રો, આજે આપણે નવી રેસીપી ટ્રાય કરીશું. આજે આપણે બનાવીશું હાંડવો, અને એ પણ એકદમ સિમ્પલ રીતે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. એના માટે મેં હાંડવાનું ખીરું પલાળી દીધું છે. મારે રાત્રે હાંડવો બનાવવાનો હતો એટલે મેં સવારે ખીરું પલાળ્યું હતું. આ લોટ ઘરે જ દળેલો છે. 1 વાટકી અડદની દાળ અને 3 વાટકી ચોખા એ માપમાં દળાવેલું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે હેન્ડ બ્લેન્ડરમાં લસણ લઈ લઈશું 15થી 20 કળી. તીખી મરચી લઈ લઈશું 10-12 નંગ, જે પ્રમાણમાં તીખાશ ખાતા હોય એ રીતે. હવે એને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું. પછી લઈ લઈશું એક નાનો કટકો દૂધી, એને છોલીને છીણી નાખીશું. દૂધી નાખવાથી આપણો હાંડવો સરસ નરમ અને પોચો થશે. કંઈ બી બીજું સોડા કે કંઈ બી ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણી દૂધી છોલાઈ ગઈ છે. હવે એને આપણે છીણી લઈશું. હવે આપણી દૂધી છીણાઈ ગઈ છે. હવે આ દૂધીને આપણે થોડી વાર સાઈડમાં રાખીશું. હવે આપણું ખીરું સારી રીતે થોડું મિક્સ કરી લઈશું. ખીરું સહેજ જાડું હતું એટલે મેં એમાં થોડું પાણી ઉમેર્યું હતું અને એને બરાબર હલાવ્યું. હવે એમાં આપણે દૂધી મિક્સ કરીશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે, એકદમ સરસ રીતે. ને ખીરું બહુ જાડું પણ નહીં અને બહુ એકદમ ઢીલું પણ ના હોવું જોઈએ. ઢોકળાનું જેવું હોય એવી કન્સિસ્ટન્સી રાખવાની. તો હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જે વાટેલા મરચાં અને લસણ હતા એ નાખી દઈશું. બધા જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરી શકો છો. હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે એમાં અડધી ચમચી હિંગ નાખી લઈશું. આમાં હિંગ ખૂબ જ જરૂરી છે. હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું નાખીશું. તેનાથી કલર સારો આવશે અને થોડીક તીખાશ પણ આવશે. હવે આપણે એના પર વઘાર કરવા માટે સાઈડમાં તપેલી લઈ લઈએ. એમાં તેલ નાખી દઈશું. શીંગ તેલ કે કોઈ બી તમે જે બી યુઝ કરતા હોય એ તેલ લઈ શકો છો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં આપણે 2 ચમચી રાઈ નાખીશું. રાઈ એકદમ ફૂટી જાય પછી આપણે એમાં લાલ સૂકા મરચાં નાખીશું 5-7. હવે આપણે એમાં મીઠો લીમડો નાખીશું. આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એમાં
2 ચમચી તલ નાખીશું. સરસ રીતે તેલમાં વઘાર થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ જે વઘાર કર્યો છે એ ખીરામાં એડ કરીશું ધીમે ધીમે. તેલ ગરમ હશે તો ધ્યાન રાખવું અને થોડો વઘાર આમાં નાખ્યા પછી થોડો વઘાર તપેલીમાં જ રહેવા દેવો. એ આપણે ફરીથી ઉપર નાખવા માટે વાપરીશું. હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી નાખવાનું. એકદમ સરસ રીતે રાઉન્ડમાં હલાવવાનું. એ સારી રીતે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી સતત હલાવવાનું, એટલે એમાં હવા ભરાશે. હવે આપણે હાંડવાનું કુકર લઈશું. તેમાં 2 ચમચી તેલ નાખીને આપણે એને સારી રીતે ગ્રીસ કરી લઈશું. હવે ગેસ ચાલુ કરીને હાંડવાના કુકર નીચે જે માટીનું સ્ટેન્ડ મૂકીએ છીએ એ મૂકીશું. એમાં રેતી છે તો એ સારી રીતે ગોઠવીશું. પછી એના પર આપણે હાંડવાનું કુકર મૂકીશું. આ સારી રીતે સેટ થઈ જાય પછી ખીરાને સહેજ હલાવીને આપણે આ કુકરમાં બધું ખીરું નાખી દઈશું. ખીરાનું પ્રમાણ છેક ઉપર સુધી પહોંચી ના જાય એનું ધ્યાન રાખવું. સહેજ ઓછું રાખવું, કેમ કે આપણો હાંડવો જ્યારે બની જશે ત્યારે થોડોક ફૂલી જશે અને ઉપર સુધી આવી જશે. હવે આપણે એની પર જે વઘાર રાખ્યો હતો તપેલીમાં સાઈડમાં એ આપણે આના પર નાખી દઈશું. તો દેખાવમાં પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ. તો બસ આ રીતે ગાર્નિશિંગ થઈ જાય અને આપણે વઘાર ચારે બાજુ નાખી દઈએ પછી કુકરને સારી રીતે વ્યવસ્થિત બંધ કરી દેવાનું અને એકદમ સ્લો ફ્લેમ, એકદમ ધીમા ગેસ પર 45 મિનિટ સુધી થવા દેવાનું. 45 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. ઓકે, હવે આપણે એમાં ચાકુ કે ટૂથપીક નાખીને ચેક કરી લઈએ. ચાકુ ક્લીન બહાર આવે છે પણ હજુ ઉપરથી થોડુંક સિજાવા દઈએ. ઓલમોસ્ટ રેડી છે. તો ફરી પાછું એને 10 મિનિટ થવા દઈએ. હવે 10 મિનિટ પછી આપણે જોઈ લઈએ છીએ ઉપરનો કલર ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે હાંડવો સિજાઈ પણ ગયો છે અને સ્મેલ પણ બહુ જ મસ્ત આવે છે. ચાલો હવે એને આપણે બહાર કાઢીને જોઈ લઈએ. એકદમ આરામથી આ રીતે એને તાવેતાથી બહાર કાઢવું. બસ તો હવે તૈયાર છે આપણો સરસ મજાનો હાંડવો.